સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક હિટ એન્ડ રનના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. વર્ષ 2025 જૂન માસે થયેલા અકસ્માત બાદ ફરાર ચાલકો પૈકી એક આરોપી સુરેશ ઉર્ફ સુરો ભપતભાઈ રેવડિયાને આખરે સરથાણા પોલીસે ઝડપી લીધો છે. આરોપી આંબા તલાવડી નજીક પટેલ પાર્ક સોસાયટીમાં રહેતો હતો અને જમીન દલાલીના ધંધામાં સંકળાયેલો છે. તેણે પૂર ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા એક ગંભીર અકસ્માત સર્જાયો. પોલીસે BNS કલમ 105, 281, 125 AB તેમજ વાહન ચાલક અધિનિયમ હેઠળની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. અકસ્માત બાદ આરોપી જગ્યા પરથી ફરાર થઈ ગયો હતો, પણ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સરથાણા પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર SA શાહના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MG લીંબોલા તેમજ તેમની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.